આપણે નકામી જે વેસ્ટ કંકોત્રી હોય છે એમાંથી એક સરસ મજાનો ડાન્સ કરતો બેડબગ બનાવીશું. તો તમે તૈયાર છો ને બાળ મિત્રો? ડાન્સ કરતો બેડબગ બનાવવા માટે જોઈશે એક નકામી આવી રીતે કંકોત્રી હોય એનો કડક જે ભાગ આવે એ તમે પુઠ્ઠું પણ લઈ શકો છો. ફેવિબોન્ડ, પેન્સિલ, પેપ્સીનું નકામું ઢાંકણ, માર્કર, કાતર જોઈશે અને એના માટે જોઈશે આપણને આવી રીતે ક્લે. જો બાળકો તમારી પાસે આવી રીતે ક્લે ના હોય તો મમ્મી જો ઘરે લોટ બાંધતી હોય તો એ લોટ પણ તમે વાપરી શકો છો. બાળમિત્રો, તમારે જે પણ ડાન્સિંગ એનિમલ બનાવવા હોય અને તો એના માટે તમે આવી રીતે નકામી કંકોત્રી લઈ શકો છો. હવે આપણે અહીંયા બનાવીશું બેડબગ. તમે બેડબગની જગ્યાએ બીજા પણ પ્રાણીઓ ડ્રો કરી શકો છો, જે પણ તમારે બનાવવા હોય. બેડબગ બનાવવા માટે આપણે આ પેપ્સીનું ઢક્કણ છે એનાથી લઈને આપણે સૌથી પહેલાંના ગોળ રાઉન્ડ ડ્રો કરી દઈશું, એટલે બેડબગ બનાવીશું. હવે બીજો ભાગ જે ડ્રો કરીશું એ ઢક્કન કરતાં થોડો મોટો ભાગ રાખીશું આપણે. આવી રીતે આપણું બેડબગ તૈયાર છે. હવે આપણે કમ્પ્લીટ એને બધા શેપ આપી દઈશું. બેડબગને વચ્ચેથી આવી રીતે વી આકાર દોરી દઈશું આપણે. ત્યારબાદ હવે આપણે આને વ્યવસ્થિત રીતે કટ કરી લઈશું. જો બાળ મિત્રો, આપણું હવે બેડબગ અહીંયા સરસ રીતે કટ થઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને કલર કરીશું. તો સૌથી પહેલાં આપણે બ્લેક કલરથી આવી રીતે એને કલર કરીશું. હવે પેટ અને મોંનો ભાગ રેડી છે. હવે આપણે એની પાંખો રેડી કરીશું. એના માટે આપણે અંદર લાલ કલર કરીશું. આવી રીતે પાંખોને લાલ કલર કર્યા પછી હવે આપણે પાંખોની અંદર કાળા માર્કરની મદદથી કાળા ટપકા કરી લઈશું. એ રીતના. બાળમિત્રો, જો આપણું હવે આ બેડબગ રેડી છે. હવે આપણે જે નકામું પેપ્સીનું ઢક્કન હોય છે એ આની પાછળ લગાવી દઈશું. હવે બાળમિત્રો, અહીંયા આગળ મેં ફેવિબોન્ડનો ઉપયોગ કર્યો છે, કેમ કે આ પ્લાસ્ટિક છે જેનાથી આ જલ્દી ચોંટે નહીં, એટલા માટે આનો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા આગળ આપણે પેપ્સીના ઢક્કન પર જો બાળમિત્રો, હવે અહીંયા આપણે ફેવિબોન્ડ છે એ લાગી ચૂક્યું છે અને આપણે અહીંયા આગળ જે આપણું બેડબગ રેડી છે એને ઊંધા ભાગમાં આપણે આવી રીતે એને સ્ટિક કરી દઈશું. બાળમિત્રો, સ્ટિક કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, એકદમ અણીનો ભાગ છે ત્યાં રાખવાનું, અને જો આ અણીનો ભાગ વ્યવસ્થિત ગોળ નહીં હોય તો તમારો બેડબગ ડાન્સ કરશે નહીં. જો બાળમિત્રો, હવે આપણું આ ઢાંકણ લાગી ચૂક્યું છે એકદમ ફિટ. હવે આપણે ઢક્કણની પાછળના ભાગના જે પાછળનો ભાગ છે એના અડધા ભાગમાં આપણે આવી રીતે ક્લે છે આપણું એ લગાવી દઈશું. ક્લે લગાવ્યા પછી આપણું બેડબગ રેડી છે અને જો કેવો ડાન્સ કરી રહ્યો છે બાળમિત્રો. આવી જ રીતે તમે બીજા પણ એનિમલ બનાવી શકો છો. જો બાળમિત્રો, આવી રીતે સરસ મજાનો ડાન્સ કરતો પેંગ્વિન, ગાય, બેડબગ આપણું રેડી છે. તો તમે પણ આવું બનાવી શકો છો.